અમે એવું માનીએ છીએ કે એક વાત અમદાવાદની ઉત્તરાયણ અને પોળના ધાબાની મજા એ ઇરિપ્લેસેબલ છે. અમે બધા મિત્રોએ ભેગા થઈને જે બી બિલ્ડિંગ્સ બનાવ્યા એમાં એક બહુ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ દરેક બિલ્ડિંગનો એનું રૂફટોપ છે. અત્યારે અમે ફિનિક્સમાં બેઠા છીએ. ફિનિક્સમાં નદી કે પર્વત એવું ટેરાઝોનું રૂફટોપ છે. કેપસ્ટોનમાં બ્લુ પૂલ, ડાયનેસ્ટીમાં સિરામિકના ટાઇલ્સ યુઝ કરીને બહુ ઇન્ટરેસ્ટિંગ રૂફટોપ બનાવ્યું છે. મેજેસ્ટિકનું રૂફટોપ, મેઘધનુષનું રૂફટોપ. દર વખતે હું, પ્રતિક, સિદ્ધાર્થ, ઋતુલભાઈ અમે લોકો મળીએ એટલે એ ચેલેન્જ હોય કે આ રૂફટોપ પર આ વસ્તુ કેવી રીતે અચીવ કરીશું, ડિઝાઇન લેવલે, વોટરપ્રૂફિંગ લેવલે. એની સાથે અત્યારે હું પ્રાઇમ ડેકનું રૂફટોપ જોઈ રહ્યો છું અને એમાં આપણા જે સિટીના જૂના મકાનોના ધાબા, જે ઇન્ટરકનેક્ટેડ ધાબા હોય, અને આ ખાલી ઈસ્ટ અમદાવાદની વાત નથી પણ વેસ્ટ અમદાવાદમાં બી જે અત્યારે તૂટી રહ્યા છે હાઉસિંગના મકાનો, તેમાં કેવા કનેક્ટેડ ધાબા હોય અને ઉત્તરાયણમાં આપણે એક ધાબામાંથી બીજા ધાબામાં કૂદતા હોય. એટલે એને રિપ્રેઝન્ટ કરતા ટેરેસમાં સ્ટ્રક્ચર છે. સેપ્ટની બહુ જ ઇન્ટરેસ્ટિંગ ફેમસ આરસીસીની વોલવાળી સીડી મને દેખાઈ રહી છે અને લિફ્ટની સામે હૃદયકુંજ અથવા સંસ્કાર કેન્દ્ર એવું કોઈક સ્ટ્રક્ચર આવશે. અમદાવાદની દોશી સાહેબની મસ્ત ગુફા, કેલિકો મિલનું ભૂંગળું, એટલે કે અમદાવાદના જે એલિમેન્ટ્સ પ્રાઇમ ડેકના ફ્રેમમાં દેખાય છે એ સિવાયના એલિમેન્ટ્સ ટેરેસ ઉપર રિપ્રેઝન્ટ થાય છે. આ ટેરેસને પણ એક ઇન્ટરેસ્ટિંગ ફીલ અને અમદાવાદને એક જોરદાર ટ્રિબ્યુટ આપવાનો પ્લાન છે.